ફાઇનલ મેચની ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। મેચની ટિકિટ ના મળવાની નારાજગી છે ભાજપના જ ધારાસભ્યોએ વ્યક્ત કરી। સાથે જ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચની ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી। ભાજપના ધારાસભ્ય ડોક્ટર અરવિંદ પટેલે ગૃહમાં વેદના છે તે વ્યક્ત કરતા કહ્યું કે માંગણીઓ પર ચર્ચા દરમિયાન ડોક્ટર અરવિંદ પટેલે કહ્યું કે ટિકિટ અમને ન મળી, એમએલએને ટિકિટ મળે તે માટે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું। આવી વાત જીતુ વાઘાણીએ જવાબ આપતા કહ્યું, સાથે જ ફાઇનલ જેવી મેચમાં ટિકિટ મળે તે માટે કહ્યું હતું। આવી વાત જીતુ વાઘાણીએ કરી કે જે રીતના ભારત વર્સિસ ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર યોજાય। લગભગ 1.5 લાખ કરતા પણ વધારે પ્રેક્ષકોએ આ મેચ છે તે નિહાળી હતી, પણ ગુજરાતના જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ ટિકિટ ન મળી હોવાની વાત છે તે વિધાનસભા ગૃહમાં ઉઠાવી। જે વાત છે તેને લઈ અનેક ચર્ચાઓ છે તે થઈ રહી છે કે ધારાસભ્યોએ પોતાના મોજશોખ માટે શું આ વિધાનસભાની અંદર લોકોના પ્રશ્નને લઈ ચર્ચા કરવાના બદલે પોતાના મોજશોખ માટે કેમ આ સમય બગાડી રહ્યા છે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। સાથે જે રીતની અત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે તેમ છતાં તેમના ધારાસભ્યોને ગૃહમાં એક ટિકિટ માટે ગૃહની અંદર સવાલ કરવો પડે, આ કેટલી વાત અજ્ઞ કહેવાય। કેમ કે આ ટિકિટનો મુદ્દો ગમે ત્યારે બહાર પણ કહી શકતા હતા, પણ આ ગૃહની કાર્યવાહી કે જ્યાં ગુજરાતના વિકાસની વાત હોય, ગુજરાતના બાકી રહેલા કામોની વાત હોય, આવનાર સમયમાં ગુજરાતના ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગામડામાં પાણી, રોજગારી અને વીજળીની વાત કરવાની હોય, તેની જગ્યાએ ધારાસભ્ય પોતાને ટિકિટ ન મળી હોવાની નારાજગી છે તે ગૃહની અંદર વ્યક્ત કરી રહ્યા। અને સાથે જ વળતો જવાબ જીતુ વાઘાણી આપતા કહ્યું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે ધારાસભ્યોને ટિકિટ છે તે આપવામાં આવે, તેને લઈ આ જે મુદ્દો છે વિધાનસભા ગૃહની અંદર ઉઠતા કોંગ્રેસે પણ આ મુદ્દે સવાલો છે તે ઉભા કર્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।